સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે આપણે નાસ્તાનો સેવડો બનાવવાનો છે. એના માટે આપણે અહીંયા તેલ ગરમ મૂક્યું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૌવા તળી લેશું. મેં મકાઈના પૌવા લીધા છે. પૌવા તરાઈ ગયા છે. હવે આપણે સિંગદાણા તળી લેશું. આપણે થોડા થોડા લાલ થાય ત્યાં સુધી કરવાના છે. પછી કાઢી લેવાના, નહીં તો બળી જાય. હવે આપણે નાની ભૂંગળી આવે એ કરી લઈશું. હવે આપણે થોડુંક તેલ ગરમ મૂકીને એમાં હળદર, મીઠું, ચટણી એડ કરી દઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. મમરામાં નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે થોડી ખાંડ એડ કરીશું. આપણે પૌવા તરેલા હતા એ બધું એડ કરી દઈશું. અને અમે સેવ તૈયાર લીધી છે, એ સેવ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આપણો સેવડો તૈયાર થઈ ગયો છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગે તમને.